નખત્રાણા તાલુકાના નિરોણા ગામે જમીન મુદ્દે આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ફોરેસ્ટ વિભાગે દબાણ કરાયેલી જમીન પોતાના કબજામાં લઈ સાફ સફાઈ અને બાઉન્ડ્રી કરવાની કામગીરી શરૂ કરી હતી। કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મુન્દ્રા, ભુજ અને નખત્રાણા સહિતના વિસ્તારોમાંથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સ્થળ પર RFOA, બી સરવૈયા અને ACF હસમુખ ચૌધરી સહિતના અધિકારીઓ હાજર રહી કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું। પોલીસ અને ફોરેસ્ટ વિભાગની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી। અને સર આજે જો નિરોણા અંગે જે કામગીરી થઈ છે સર સાફ સફાઈ એના વિશે શું કહેશો? આજે આપણે જે જગ્યા મારું નામ હસમુખ ચૌધરી, ACF કચ્છ પશ્ચિમ, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ વડા કચ્છ પશ્ચિમ, માનનીય CF શ્રી મિત્તલ સાહેબ, હર્ષ ઠક્કર સાહેબ DCF કચ્છ પશ્ચિમના માર્ગદર્શન હેઠળ આજે આપણે નિરોણા જંગલ વિસ્તારનો અંદાજે 750 એકર જમીન ખાલી કરાવવાની કામગીરી કરી રહ્યા છીએ। આ વિસ્તાર સામાન્ય રીતે ગામ લોકો સાથે પરામર્શ કરી, ગામ લોકો સાથે બેઠકો યોજી અને હકારાત્મક નિર્ણય આવે અને કોઈ સંઘર્ષ ના થાય એના માટે RFO શ્રી સરવૈયા સાહેબ અને અમારી ટીમ કરી રહેલી હતી। તો આજે એ લોકોને છેલ્લા મહિનાથી નોટિસો અને પુરાવા માગેલા, તો અને એ લોકો પણ સહમતિ દર્શાવી છે કે ખાલી અને સપોર્ટ આપેલો છે। તો આજે આપણે લગભગ 750 એકર જેટલી જમીન વન વિભાગની પોલીસ અને વહીવટીતંત્રના સહયોગથી છૂટી કરીશું। સાહેબ આજે તમારે અહીંયા કેટલો સ્ટાફ, પોલીસ સ્ટાફ કે સર કેટલો સ્ટાફ આવેલો હશે? આપણો 76 પોલીસ સ્ટાફ છે અને 101 જેવા ફોરેસ્ટ સ્ટાફ છે, એમ કરીને 170 જેવા સ્ટાફ અહીંયા આજે હાજર છે। સાહેબ એક પ્રશ્ન છે કે સાહેબ ફોરેસ્ટ આવવાથી સર શું ફાયદો થાય છે પ્રકૃતિને કે ગામજનોને? સર થોડુંક એના વિશે પણ જણાવજો। આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે આ વિસ્તારની જ વાત કરીએ તો આ વિસ્તારની અંદર અમે આ જમીન ખાલી કરાવી અને એની અંદર પ્લાન્ટેશન કરીશું। અને આપણે જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી કચ્છમાં વરસાદ બી સારો થાય છે અને કચ્છની અંદર એક બાળક મોટું કરવું અને ઝાડ મોટું કરવું સમાન છે। એટલે અમારો પ્રયત્ન એવો રહેશે કે હરિયાળી વિકસિત થાય આ વિસ્તારમાં અને પ્લાન્ટેશન અમે અમારી રીતે કરીશું અને પર્યાવરણને અહીંયા વન્ય પ્રાણીઓનો બી મૂવમેન્ટ સારી છે અને સારા એવા વન્ય પ્રાણીઓ બી રહે છે, તો એને બી પ્રોટેક્શન મળશે અને હરિયાળી થશે। ખાતે જે ફોરેસ્ટની જમીન છૂટી થઈ રહી છે સર એનો જે શરૂઆતથી જે પાયો કઈ રીતે થયું, કઈ રીતે સર ગામ લોકો જોડે તમારી વાતચીત થઈ તો સર એ અંગે થોડુંક જણાવો સર। આ જે જમીન દબાણ જે છે એ ખુલ્લું અત્યારના જે અમે કરી રહ્યા છીએ એ બાબતે શરૂઆતમાં અમે નખત્રાણા ગામના જે કંઈ દબાણકારો હતા નિરોણા ગામના જે કોઈ દબાણકારો હતા એ તમામને અમે નોટિસો આપેલી હતી। નોટિસોમાં એ લોકો પાસે આ લેન્ડ તેઓની માલિકીની છે એ બાબતેના તમામ ડોક્યુમેન્ટ અને આધાર પુરાવો માગવામાં આવેલા હતા, પરંતુ આ લોકો પાસે કોઈ એવા એમની પાસે એવિડન્સ નહોતા। ત્યારબાદ 8 દિવસ પછી અમે ગ્રામસભાનું આયોજન કરેલું હતું, જેમાં ગામના સરપંચશ્રી, પંચાયતના તમામ સભ્યશ્રીઓ અને દબાણકાર જે ખેડૂતો હતા એ લોકોને તમામને હાજર રાખી અને રૂબરૂમાં પણ અમે આના એવિડન્સ મતલબ એમની પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો એ માંગવામાં આવેલા હતા, પરંતુ આ લોકો પાસે આવા કોઈ ડોક્યુમેન્ટ ન હતા। આ જે જમીન છે એ વન વિભાગને 79માં કલમ સેક્શન 20 હેઠળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સરકારે આપેલી છે અને આ જમીન ઉપર જે કબજો હતો એ અત્યારના આજરોજ જે છે એ અમે પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને આ જમીન જે છે એ ખુલ્લી કરાવવાની કામગીરી આજે ચાલુ કરેલ છે।